મુન્દ્રામાં તરખાટ મચાવનારી ડીઝલ ચોર ગેંગને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એટલે કે એલસીબીએ ઝડપી પાડી છે। મુન્દ્રામાં તરખાટ મચાવનારી ડીઝલ ચોર ગેંગને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। એલસીબીએ ગત મધરાત્રે 1 વાગે ભુજના મિર્જાપર ચોકી 4 રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન માંડવીથી ભુજ તરફ આવી રહેલી ટાટા સુમો કારમાંથી પ્લાસ્ટિકના 11 કેરબામાં સંગ્રહાયેલો 31,850 રૂપિયાની કિંમતનો 490 લીટર ડીઝલનો ચોરાવ જથ્થા સાથે ધ્રોબાણાના 4 શખ્સની અટક કરી છે। આરોપીઓમાં અબ્દુલ કરીમ દેસર, રમજાન સમા, મોહમ્મદ ઇસ્માઇલ સમા, ભાણજી ઉર્ફે ડાડા અલા રખ્યા સુમરા અને અલી ઓસમાન સમાનો સમાવેશ થાય છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મુન્દ્રાના વાહનોમાંથી થયેલી ડીઝલ ચોરીના 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે। તાજેતરમાં ડીઝલ ચોરી કરતા ઝડપાયેલા મુન્દ્રાના સાડાવ ગામના કાદરશાહ મામદશાહ સૈયદ સાથે મળી આરોપીઓ લાંબા સમયથી મુન્દ્રાના ફોર્ટ રોડ પર આવેલા જુદા જુદા પાર્કિંગ, વિવિધ કન્ટેનર ફેટ સ્ટેશન બહાર, વિવિધ હોટલ અને સર્વિસ સ્ટેશન બહાર પાર્ક થતા ટ્રક, ટ્રેલર, લોડર, ડમ્પર જેવા મોટા વાહનોની ટાંકીના ઢાંકણા તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલમાં થોડાક સમયથી કચ્છ જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુદા જુદા પાર્કિંગ સ્થળો તથા હોટલ ઉપર આવેલા પાર્કિંગ સ્થળો પરથી ટ્રક, ટ્રેલર, લોડર અને ડમ્પરમાંથી ડીઝલના ટેન્કના ઢાંકણા તોડી અને ડીઝલ ચોરીના બનાવો બનેલા અને જે બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓ પણ હમણાં રજીસ્ટર થયેલા છે। જેથી આ બનાવની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી MS ભરાડા સાહેબે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ। જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબની સૂચના મુજબ એલસીબીની ટીમ ગઈકાલ રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન મહિપતસિંહને બાતમી હકીકત મળેલ કે એક ટાટા સુમો GJ12 છે 71 37 નંબરની ટાટા સુમોમાં આ પસાર થવાના છે। જે હકીકતના આધારે તેઓએ કોર્ડન કરી અને આ ટાટા સુમોને પકડેલ। આ ટાટા સુમોની અંદર અબ્દુલ કરીમ દેસર રમજાન સમા, રહેવાસી ગામ ધ્રોબાણા, તાલુકો ભુજ, મોહમ્મદ ઇસ્માઇલ સમા, રહેવાસી ધ્રોબાણા, ભાણજી ઉર્ફે ડાડા અલ્લા રખા સુમરા, રહેવાસી સુમરાપોર અને અલી ઓસમાન સમા, ગામ ધ્રોબાણા, તાલુકો ભુજ મળી આવેલ। આ ટાટા સુમોમાંથી કુલ 14 કેરબામાં રાખેલ 490 લીટર ડીઝલનો જથ્થો કુલ કિંમત રૂપિયા 31,850નો મળી આવેલ। આ ડીઝલના જથ્થા બાબતે આ ચારેય ઇસમોને પૂછતા તેઓએ કોઈ બિલ આધાર કે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા નહીં, જેથી આ મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરેલ અને આ બાબતે ચારેય ઇસમોની પૂછપરછ કરતાં આ ચારેય ઇસમોએ મળી 4 ઇસમો તથા કાદરશાહ મામદશાહ સૈયદ સાડાવ તાલુકો મુન્દ્રા નાઓએ થઈ અને છેલ્લા 15 દિવસની અંદર લગભગ 7 કરતાં વધારે ગુનાઓ કરેલ હોવાની હકીકત જણાવેલી છે। આ લોકો ભેગા મળી અને મુન્દ્રા વિસ્તારમાં જે અગાઉ પણ મેં કહેલું છે એ પ્રમાણે કે હોટલની બહાર પાર્કિંગ કરેલી હોય એ ટેન્કર, ડમ્પર તથા જે CFS જે ગોડાઉન છે એના પાર્કિંગ પ્લેસમાંથી પાર્ક કરેલા વાહનોમાંથી ઢાંકણા તોડી અને ડીઝલની ચોરી કરતા હતા। એ પૈકીના 7 ગુનાઓ ચાલુ માસે જ એ લોકોએ કરેલા છે અને આ ડીઝલનો જથ્થો એમાંથી 80 લીટર જેટલો ડીઝલનો જથ્થો દ્રબ ગામના અબ્દુલભાઈ તુર્ક નામના વ્યક્તિને વેચેલાનું તેમજ 250 લીટર જેટલો જથ્થો કેરા ગામે રહેતા ભરતસિંહ મેઘરાજજી જાડેજા મૂળ રહેવાસી રામણિયા તાલુકો મુન્દ્રાને વેચેલ હોવાની પણ હકીકત જણાવેલ છે। તેમજ તે પૈકીનો બીજો જથ્થો આજે વેચવા માટે નાઇટ દરમિયાન આવતા ત્યાં 4 ઇસમો પકડાયેલા છે। જેથી આ ચારેય ઇસમો તથા પકડવાના બાકી જે રિસીવર છે એ તેમજ ચોરીમાં સંડોવાયેલ કાદરશાહ સૈયદને આ ગુનાના કામે અટક કરવા માટે અને તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ ચારેય ઇસમો તથા પકડાયેલ જથ્થો મુન્દ્રા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ હાલ સુધીની પૂછપરછ દરમિયાન આ લોકોએ 7 જેટલા ગુનાઓ કરેલાની હાલમાં હમણાં હકીકત જણાવેલી છે અને આ બાબતે ગુના પણ રજીસ્ટર થયેલા છે। જેથી તેઓને વિશેષ પૂછપરછ કરી આ અગાઉ પણ કેટલા ગુનાઓ કરેલા હશે કે કેમ તે બાબતે મુન્દ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। માં ડ્રિંકિંગ વોટર 20 લીટર પાણીની બોટલ માત્ર ₹20માં। ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો 97 252 061 23 97 252 061 30। સ્થળ
માં ગૌશાળા, બાગાયતી ફાર્મ, નર્સરી અને ડ્રિંકિંગ વોટર, સ્વાગત સિટી, શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે, કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ, ચંગલેશ્વર મિર્ઝાપર રોડ, ભુજ, કચ્છ।